પહેલાના જમાનામાં એક ગામમાં એક ખૂબ મોટો વિદ્વાન પંડિત રહેતા હતા. એક દિવસ તેમને વિચાર આવ્યો કે ચાલો આજે તો હું મારા નાનપણના મિત્ર રાકેશને મળી આવું. તેનો મિત્ર નાનપણથી જ મૂંગો હતો અને એક પગે અપંગ હતો. ત્યારબાદ તેઓ રાકેશને ત્યાં જવા નીકળે છે. તેમના મિત્રનું ગામ તેમના ગામથી ખૂબ જ દૂર હતું. તેમને રસ્તામાં એક વ્યક્તિ મળે છે. તેઓ પોતાનું નામ જણાવતા તે વ્યક્તિનું નામ પૂછે છે. ત્યારે તે વ્યક્તિએ પોતાનું નામ મહાકાલ જણાવ્યું. ત્યાર પછી પંડિતે વિચાર્યું કે આપણે સાથે ચાલીશું તો સારું છે, યાત્રા સરળ થઈ જશે. બંને ધીમે ધીમે એક સાથે ચાલી રહ્યા હતા એટલે રસ્તામાં એક ગામ પડ્યું હતું. ગામના પ્રવેશ દ્વાર આવતા જ મહાકાલે પંડિતને કહ્યું, તમે આગળ જાઓ, મારે આ ગામમાં એક સંદેશો આપવાનો છે. હું તમને આગળ મળીશ. પંડિત આગળ વધ્યા. થોડી જ વારમાં તે ગામમાં સમાચાર ફેલાઈ ગયા કે ભેંસે એક માણસને તેના શિંગડાથી ફસાવીને મારી નાખ્યો છે. જેમ જ ભેંસે એ પેલા વ્યક્તિને માર્યો ત્યાં મહાકાલ થોડી વારમાં પંડિત પાસે પાછો આવ્યો. પછી બંને ચાલવા માંડ્યા અને ચાલતા ચાલતા બીજા ગામની બહાર પહોંચી ગયા. એ ગામની બહાર એક મોટું મંદિર હતું અને રહેવાની વ્યવસ્થા પણ સારી દેખાતી હતી. પંડિતના મિત્રનું ગામ પણ ત્યાંથી દૂર હતું અને રાત પણ આવવાની હતી. એટલે પંડિતે મહાકાલને કહ્યું કે હવે રાત થવા જઈ રહી છે, ચાલો આજે રાત્રે જમ્યા પછી આરામ કરીએ, પછી સવારે આપણે આરામથી મુસાફરી કરીશું. મહાકાલે કહ્યું, ઠીક છે, મારે આ ગામમાં કોઈને કેટલી મહત્વપૂર્ણ વસ્તુઓ આપવાની છે. તમે જમ્યા પછી આરામ કરો, હું આવીને ભોજન લઈશ. તે ત્યાંથી ચાલ્યો ગયો, પણ તેના જવાની સાથે જ ગામમાં ધુમાડો નીકળતો જોવા મળ્યો અને આખા ગામમાં આગ લાગી ગઈ. પંડિતે આશ્ચર્ય સાથે વિચાર્યું કે આ મહાકાલ જ્યાં જાય છે ત્યાં કંઈક અઘટિત અવશ્ય બને છે. આ વ્યક્તિ સાથે કંઈક ખોટું થયું. પરંતુ પંડિતે રાત્રે મહાકાલને તેના વિશે પૂછવાનું ઠીક ન માન્યું. સવાર પડતા જ બંને પોતપોતાના મુકામ તરફ ચાલવા લાગ્યા. થોડી વાર ચાલ્યા પછી આગળ જતા બીજું એક ગામ આવ્યું. ત્યારે મહાકાલે પંડિતને કહ્યું કે તમે આગળ જાઓ, મારે આ ગામમાં એક અગત્યનું કામ છે. હું તે કામ ઝડપથી પૂરું કરીશ અને આગળ જતા તમને મળીશ. એમ કહીને મહાકાલ ત્યાંથી ચાલ્યો ગયો. પણ પંડિત આ વખતે ગયા નહીં. ત્યાં ઊભા રહીને મહાકાલને જોતા રહ્યા કે તે ક્યાં જાય છે અને શું કરે છે. થોડી વાર પછી લોકોના અવાજ સંભળાયા કે એક વ્યક્તિને સાપ કરડ્યો છે અને તે મૃત્યુ પામ્યો છે. બરાબર એ જ સમયે મહાકાલ ફરી પંડિત પાસે પહોંચ્યો. પણ આ વખતે પંડિત રહી શક્યા નહીં અને તેમણે મહાકાલને પૂછ્યું કે તમે જે ગામમાં જાઓ છો ત્યાં કોઈ અઘટિત ઘટના ચોક્કસ બને છે. તમે મને કહી શકશો આવું કેમ થાય છે? મહાકાલે કહ્યું, પંડિતજી, તમે મને ખૂબ જ જાણકાર લાગ્યા, તેથી જ હું તમારી સાથે ચાલવા લાગ્યો. કારણ કે જ્ઞાનીઓનો સંગાત સારો છે, પણ તમે હજી સુધી સમજી શક્યા નથી કે હું કોણ છું. પંડિતે કહ્યું, હું સમજી ગયો છું, પણ મને થોડી શંકા છે. જો તમે તમારો યોગ્ય પરિચય આપો તો મારા માટે સરળ રહેશે. ત્યારે મહાકાલે જવાબ આપ્યો કે હું યમદૂત છું અને યમરાજની આજ્ઞાથી હું એવા લોકોનો જીવ લઉં છું જેનું મૃત્યુ છે. તે પછી યમદૂતે જવાબ આપ્યો, આની પછીનું મૃત્યુ તમારા મિત્રનું છે જેને તમે મળવા જઈ રહ્યા છો અને તેના મૃત્યુનું કારણ પણ તમે જ હશો. તે સમયે પેલો પંડિત આશ્ચર્ય થઈ ચૂપચાપ ઊભો રહ્યો અને વિચારવા લાગ્યો કે હું જો પોતાના મિત્રને ઘરે જાવ જ નહીં તો મિત્રનું મૃત્યુ ક્યાંથી થશે અને મૃત્યુનું કારણ હું બનીશ નહીં. મહાકાલ હસ્યો અને બોલ્યો, તમે જે વિચારો છો તે બધું હું જાણું છું,
પણ તમે તમારા મિત્રને નહીં મળો તો તેનું ભાગ્ય નહીં બદલાય. તમારા મિત્રનું મૃત્યુ નિશ્ચિત જ છે. અને પંડિતને આવી વાતો સાંભળીને આઘાત લાગ્યો, કારણ કે મહાકાલે પંડિતના મનની વાતો વાંચી હતી, જે સામાન્ય વ્યક્તિ માટે શક્ય નથી. હવે પંડિત માને છે કે મહાકાલ ખરેખરમાં એક યમદૂત છે. જ્યારે પંડિતને સંપૂર્ણ ખાતરી થઈ ગઈ કે મહાકાલ જ યમદૂત છે, ત્યારે તે ગભરાઈ ગયો. તે તેના મિત્રના મૃત્યુનું કારણ બનવા માંગતો ન હતો. તેથી તે તેના ગામ તરફ પાછો ફર્યો. પરંતુ પંડિત પાછા ફર્યા કે તરત જ તેણે જોયું કે તેનો મિત્ર ઝડપથી તેની તરફ ચાલી રહ્યો છે, જે પંડિતને જોઈને ખૂબ ખુશ હતો. તેના મિત્રના આવવાની ઝડપ જોઈને પંડિતને લાગ્યું કે જાણે તેનો મિત્ર લાંબા સમયથી તેની પાછળ આવી રહ્યો છે. પરંતુ તે નાનપણથી જ મૂંગો હતો અને એક પગેથી લંગડો પણ, એટલે તે પંડિતને અવાજ દઈ રોકી નહોતો શકતો અને તેની પાસે પહોંચી પણ નહોતો શકતો. અને જેવો જ તે પંડિત પાસે પહોંચ્યો ત્યારે અચાનક જ જમીન પર પડ્યો અને તેની મૃત્યુ થઈ ગઈ. પંડિત આશ્ચર્યજનક થઈને મહાકાલની તરફ જોવા લાગ્યો, જેવી રીતે તે પૂછવા માંગતો હોય કે શું થયું. મહાકાલ પંડિતના મનમાં ઉઠતા પ્રશ્નોને સમજી ગયો અને બોલ્યો, તમારા મિત્રે તમને પાછળના ગામડે જોઈ લીધા હતા અને તમારો પીછો કરતો હતો, પરંતુ લંગડો અને મૂંગો હોવાને કારણે તમારા સુધી પહોંચી શક્યો નહીં. તમારા મિત્રએ પૂરી તાકાત લગાવીને તમારો પીછો કરવાની કોશિશ કરી હતી, પરંતુ ગડપણમાં જવાની જેટલો જોશ નથી હોતો. એટલે જ હૃદયઘાતને કારણે તમારા મિત્રની મોત થઈ ગયું છે, કેમ કે તમારો મિત્ર તમને મળવા માટે સીમાઓને તોડીને તમારી પાછળ ભાગી રહ્યો હતો. તેથી તેની મૃત્યુનું કારણ પણ તમે જ કહેવાશો. હવે પંડિતને પૂર્ણ વિશ્વાસ થઈ ગયો હતો કે મહાકાલ એ યમદૂત છે અને એમનું કાર્ય જીવોનું પ્રાણ હરવાનું છે. પરંતુ પંડિત એક જ્ઞાની વ્યક્તિ હતો. તે એ પણ જાણતો હતો કે મૃત્યુ ઉપર કોઈનો વર્ષ નથી હોતો. બધાને એકના એક દિવસ તો મરવાનું જ છે. એ જ વિચારીને એણે પોતાની જાતને સંભાળી લીધી. પરંતુ અચાનક જ પંડિતના મનમાં પોતાના સ્વયના મૃત્યુને જાણવાની ઈચ્છા થઈ. એ માટે એણે મહાકાલને પૂછ્યું, જો મૃત્યુ મારા મિત્રની થવાની હતી તો શરૂઆતથી જ મારી સાથે કેમ ચાલી રહ્યા હતા? આ પ્રશ્ન સાંભળીને મહાકાલ જોરથી હસ્યો અને બોલ્યો, હું તો બધી જગ્યાએ બધા સમયે બધાની સાથે ચાલું છું, પરંતુ લોકો મને ઓળખી નથી શકતા, કેમ કે લોકો પાસે પોતાની સમસ્યા સિવાય બીજા વ્યક્તિ, વસ્તુ કે ઘટના વિશે વિચારવું, સમજવું કે જોવાનો સમય જ નથી હોતો. ત્યારે પંડિત બોલ્યો કે તમે એ બતાવી શકો છો કે મારું મૃત્યુ ક્યાં, ક્યારે અને કેવી રીતે થશે? મહાકાલ બોલ્યો, કોઈ પણ સામાન્ય જીવ માટે પોતાની મૃત્યુને જાણવું ઠીક નથી, કેમ કે કોઈ પણ જીવને પોતાની મૃત્યુ વિશે જાણીને દુઃખ જ થાય છે. પરંતુ તમે જ્ઞાની વ્યક્તિ લાગો છો અને તમે જેવી રીતે પોતાના મિત્રની મૃત્યુને સહન કરી લીધી છે, એ જોઈને લાગે છે કે તમે પોતાની મૃત્યુને જાણીને પણ દુઃખી નહીં થાવ. તો તમારી મૃત્યુ આજથી 6 મહિના બાદ આ જ દિવસે કોઈ બીજા રાજ્યમાં ફાંસી લગાવીને થશે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે તમે સ્વયં પોતાની ફાંસીની સજા પોતાની જાતે સ્વીકાર કરી લેશો. એટલું કહીને મહાકાલ ત્યાંથી ચાલ્યો ગયો, કેમ કે મહાકાલની પાસે હવે પંડિતની સાથે ચાલવાનું કોઈ પણ કારણ ન હતું. એની પછી પંડિતે પોતાના મિત્રના શરીરનું અંતિમ સંસ્કાર કર્યો અને યથાશક્તિ એના ક્રિયાકર્મ કરીને પોતાના ગામડે પાછા ફર્યા. પરંતુ કોઈ પણ વ્યક્તિ ગમે તેટલો જ્ઞાની હોય તો પણ
પોતાના મૃત્યુને જાણીને દુઃખી જ થાય છે અને મૃત્યુથી બચવાના કોઈને કોઈ ઉપાય પણ શોધે છે. તે જ રીતે પંડિતે એ પણ કર્યું, પરંતુ પંડિત વિદ્વાન હતો, તેથી તેની પહેચાન રાજા પાસે પણ હતી. પંડિતે વિચાર્યું કે રાજા પાસે કેટલા બધા જ્ઞાની મંત્રીઓ છે, તેઓ મારા મૃત્યુને સંબંધી સમસ્યાનો કોઈને કોઈ સમાધાન આપશે. ત્યારબાદ બીજા દિવસે પંડિત રાજાના દરબારમાં પહોંચી જાય છે. એ પોતાની બધી સમસ્યાઓ રાજાને કહે છે. ત્યારબાદ રાજાએ બધી ઘટના પોતાના મંત્રીઓને સંભળાવી. પછી બધા મંત્રીઓને વિચારીને કહ્યું કે પંડિતની વાત સાચી હોય તો પંડિતનું મૃત્યુ 6 મહિના પછી થશે, પરંતુ મૃત્યુ તો જ થશે જો કે પંડિત બીજા રાજ્યમાં જશે, અને એ પંડિત બીજા રાજ્યમાં જાય જ નહીં તો મૃત્યુ ક્યાંથી થશે. મંત્રીઓની આ સલાહ રાજાને પણ સારી લાગી. એની પછી પંડિતને રહેવા માટે બધી જ સગવડ મહેલમાં જ કરી દીધી, અને રાજાના આદેશ સિવાય તે મંત્રીને કોઈ પણ મળવા ન જઈ શકતું. પરંતુ પંડિત કઈ પણ જગ્યાએ આવી જઈ શકતા હતા. એટલે પંડિતને એમ લાગે કે તે રાજાની કેદમાં છે, પરંતુ પંડિત ડરના કારણે પોતે જ કંઈ પણ નહોતા જતા. ધીરે ધીરે મહિનાઓ ગુજર્યા. ત્યારબાદ પંડિતના મૃત્યુનો સમય નજીક આવતો ગયો, અને છેલ્લે એ પણ દિવસ આવી ગયો જ્યારે પંડિતનું મૃત્યુ થવાનું હતું. જે દિવસે પંડિતનું મૃત્યુ થવાનું હતું તેની એક રાત અગાઉ પંડિત ડરને કારણે જલ્દી સૂઈ ગયા, કારણ કે જલ્દીથી એ રાત વીતાઈ જાય અને બીજો દિવસ આવે તેથી મૃત્યુ ટાળી શકાય. પરંતુ પંડિતને નીંદરમાં ચાલવાની બીમારી હતી, તે પોતાને પણ ખબર ન હતી. તો સ્વાભાવિક છે કે તેણે મહેલમાં કોઈને કહ્યું નહીં હોય. પંડિત પોતાના મૃત્યુને લઈને બહુ ચિંતિત હતા. તે માટે તે ઘણા દિવસોથી સરખી રીતે સૂઈ નહોતા શક્યા, અને નીંદરમાં ચાલવાની બીમારી પણ ત્યારે જ થાય છે જ્યારે વ્યક્તિ સરખી રીતે સૂઈ ન શકે. અને તે રાત્રે પણ પંડિત નીંદરમાં ચાલવા લાગ્યા, અને ઉઠીને તે મહેલમાંથી બહાર નીકળીને મહેલના તબેલામાં ગયા. અને પંડિત રાજાના ખાસ મહેમાન હતા, તે માટે એક પણ નોકરોએ તેમને રોક્યા ન હતા, અને કોઈએ તેમને સવાલ પણ ન પૂછ્યો હતો. ત્યારબાદ તેઓ તબેલામાં જઈ એક સૌથી ઝડપથી દોડવાવાળા ઘોડા પર બેઠા, અને નીંદરમાં જ પોતાના રાજ્યની સીમમાંથી બહાર નીકળી બાજુના રાજ્યમાં પ્રવેશ કરી ગયા. અને એટલું જ નહીં, પરંતુ બીજા રાજ્યના રાજાના મહેલમાં પહોંચી ગયા. એ મહેલના નોકરોએ પણ તેમને રોક્યા ન હતા, અને કોઈએ પૂછ્યું પણ ન હતું, કારણ કે સૌ રાત્રિના છેલ્લા પ્રહાર હોવાને કારણે નીંદરમાં હતા. અને પંડિત સીધા રાજાના શયન કક્ષમાં પહોંચ્યા, જ્યાં રાજા અને રાણી સૂઈ રહ્યા હતા, અને ત્યાં પંડિત જઈને સૂઈ ગયા. સવાર પડી ત્યારે રાજાએ પંડિતને રાણીની બાજુમાં સૂતા જોઈ ગયા. ત્યારે રાજા બહુ ક્રોધિત થઈ ગયા. રાજાએ પંડિતને કેદ કરવાનો આદેશ આપી દીધો. પંડિત પકડાઈ ગયા. પંડિત આશ્ચર્ય હતા કે તે બીજા રાજ્યમાં અને તે રાજાના શયન કક્ષમાં કેવી રીતે પહોંચ્યા. પરંતુ ત્યાં તેઓનું એ બધું સાંભળવા વાળું કોણ હતું? રાજાએ પંડિતને દરબારમાં લઈ આવવાનો આદેશ આપ્યો. થોડા સમય પછી પંડિતને દરબારમાં લાવ્યા. પંડિતને જોઈને રાજા એટલો ક્રોધિત થઈ ગયા કે તેને ફાંસી ઉપર ચડાવવાનો આદેશ આપી દીધો. ફાંસીની સજા સાંભળીને પંડિત કાપી ઉઠ્યા. તો પણ થોડીક એવી હિંમત બતાવીને રાજાને વાત કરી કે હું કેવી રીતે તમારા મહેલમાં આવ્યો તે મને પણ નથી ખબર, અને એ મને પણ ખબર નથી કે હું તમારા શયન કક્ષમાં કેવી રીતે પહોંચ્યો. પરંતુ તમારા કોઈ પહેરેદાર અથવા સૈનિકે મને રોક્યો પણ કેમ નહીં? પરંતુ
હું એટલું પણ જાણું છું કે આજ મારી મૃત્યુ થવાની છે અને એ થવા જઈ રહી છે. રાજાને આ વાત આશ્ચર્યચકિત લાગી. તેમણે પંડિતને પૂછ્યું કે તમને કેવી રીતે ખબર કે આજ તમારી મૃત્યુ થવાની છે? ત્યારે પંડિતે પોતાના પાછળના 6 મહિનાની બધી વાતો કહી અને બધી ઘટનાઓ પણ કહી, અને એમાં મારી નહીં પરંતુ કોઈની હિંમત ન થાય કે તમારા શયનકક્ષમાં આવી અને રાણીની બાજુમાં સૂઈ શકે. તેમાં રાજાને થોડી ઘણી સચ્ચાઈ લાગી, પરંતુ તેમણે પછી વિચાર્યું કે આ પંડિત પોતાના મૃત્યુથી બચવા મહાકાલ અને તેની ભવિષ્યવાણીની વાતો વાર્તા બનાવીને કહે છે. ત્યારે રાજાએ પંડિતને કહ્યું કે તમને આ વાત સાચી લાગે છે કે તમારા મૃત્યુનું કારણ હું બનીશ? પરંતુ હું આજે નહીં બનું, પરંતુ જો તમારી વાત ખોટી નીકળે તો અવશ્ય આજે તમારું મૃત્યુ નક્કી જ છે. અને જે રાજાના મહેલમાં આ પંડિત ગયા હતા તે રાજા અને પહેલા રાજા બંનેઓ મિત્ર હતા, અને આ વાતની સચ્ચાઈ શોધવા માટે આ રાજાએ બીજા રાજાના મહેલમાં પોતાના 4-5 સૈનિકો તપાસ માટે મોકલ્યા, અને તે સૈનિકો સાંજ થયો ત્યાં પાછા આવ્યા અને રાજાને કહ્યું કે રાજા, જે આ પંડિત કહે છે તે બધી વાત સાચી છે, અને પડોશી રાજ્યના રાજાએ આ પંડિતને રહેવા માટે 6 મહિનાથી બધી વ્યવસ્થા પોતાના મહેલમાં કરી હતી. પંડિત રાજાના ખાસ મંત્રી હતા અને રાજા તેમને આગલી રાતે સાંજે મળ્યા હતા, અને એ પછી આ પંડિત આપણા રાજ્યમાં કેવી રીતે પહોંચ્યા તેની જાણકારી કોઈની પાસે નથી, અને એ રાજાને આ પંડિતને ફાંસી દેવી યોગ્ય નથી. પરંતુ રાજાને એક સામે બીજી સમસ્યા હતી. તેમણે આખી વાત સાંભળ્યા વગર આ પંડિતને ફાંસીની સજા આપી દીધી હતી, અને એ માટે પંડિતને જો ફાંસીની સજા ન આપો તો રાજાના વચનનું ઉલ્લંઘન થાય, પરંતુ રાજાના શબ્દોનું માન રાખે તો કારણ વગરના એક નિર્દોષ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય. ત્યારબાદ રાજાએ પોતાના બધા મંત્રીઓ પાસેથી સુઝાવ માંગ્યો. ત્યારે બધા મંત્રીઓએ કહ્યું કે આ પંડિતને પતલા દોરાથી ફાંસી અપાય, જેથી તમારા વચનનું માન પણ રહે અને આ નિર્દોષ વ્યક્તિનું મોત પણ ન થાય. અને રાજાને પણ આ સુઝાવ સારો લાગ્યો, તેથી તેમણે પાતળા દોરાની ફાંસી તૈયાર કરાવી, અને બધા લોકો બહુ જ ખુશ હતા, કારણ કે રાજાના વચનનું અપમાન પણ ન થાય અને કોઈ નિર્દોષ વ્યક્તિનું મોત પણ ન થાય. અને પંડિત જાણતો હતો કે આ પતલા દોરાથી પોતાનું મૃત્યુ પણ નહીં થાય, તે માટે તેઓ ખુશી ખુશી ફાંસી ઉપર ચડવા તૈયાર થઈ ગયા. જેવી રીતે મહાકાલે ભવિષ્યવાણી કરી હતી કે તમે પોતે જ પોતાના ફાંસીને સ્વીકાર કરશો. પરંતુ જ્યારે પંડિતે ફાંસી લટકાડી ત્યારે તે પતલો દોરો તૂટી ગયો અને તેણે તેનું કામ પણ કરી દીધું હતું. પંડિતના ગળાની એક નસ જે પતલા દોરાના તૂટવાથી તૂટી ગઈ હતી, અને પંડિત નીચે પડીને તડપી રહ્યા હતા, અને પંડિતના ગળામાંથી એક લોહીની ધારા પણ વહેવા લાગી હતી. જોત જોતામાં પંડિત શાંત થઈ ગયો, અને બધા લોકો આશ્ચર્યચકિત હતા અને પંડિતને મરતા જોઈ રહ્યા હતા, અને કોઈને વિશ્વાસ પણ ન આવી રહ્યો હતો કે પતલા દોરાથી કોઈનું મૃત્યુ પણ થઈ શકે છે. પરંતુ ઘટના તો થઈ ચૂકી હતી. નિયતિએ પોતાનું કાર્ય કરી દીધું હતું, અને મહાકાલ જે યમદૂતના સ્વરૂપમાં હતા તેમની ભવિષ્યવાણી સાચી પડી હતી. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે, જે થવાનું છે તે પોતાના સમયે થાય જ છે. આપણે ગમે તેટલી સાવધાની બતાવીએ તો પણ ઘટના અને ઘટનાની પ્રણાલી પહેલાથી જ ઘડેલી હોય છે, જેને આપણે થોડુંક પણ આમ તેમ નથી કરી શકતા. મિત્રો, તે જ માટે આપણને કુદરતે ભવિષ્યની જાણકારી જાણવાની શક્તિ નથી આપી, કારણ કે આપણે આપણા ભવિષ્યની ખબર પડે તો જ આપણે દુઃખ કરીએ
અને જો ખબર ન હોય તો આપણા આવનારા સમયનું દુઃખ ન કરીએ. અને મિત્રો, આ સાથે આપણો આજનો આ વિડીયો પૂર્ણ થાય છે. તો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક, શેર અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.